અમરેલીનું સાવરકુંડલા ખેતીના ઓજારો બનાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। સાવરકુંડલા શહેરથી વિદેશમાં પણ આ ખેત ઓજારોની નિકાસ કરવામાં આવે છે। વર્ષ 1970માં સૌપ્રથમવાર મગફળીની ઓરણી બનાવવામાં આવી હતી। ત્યારબાદ પિતા સાથે વ્યવસાયમાં જોડાયેલ ભીમજીભાઈ માથુકિયાને વર્ષ 1999માં ટ્રેક્ટર બનાવવા માટે એવોર્ડ આપવામાં આવ્યો અને વર્ષ 2003માં પણ શ્રેષ્ઠ પ્રગતિશીલ ખેડૂત અને ઓજાર માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મળ્યો। તેઓ હાલ ડુંગળી વાવેતરમાં વપરાતી ઓરણી બનાવી આફ્રિકા અને તાંઝાનિયા જેવા દેશોમાં નિકાસ કરે છે। અમે 2018-19 થી કે લીલો ડુંગળીના લીલા રોપ સોંપવાના દંતાળો આવ્યા, ત્યારે ખેડૂતોને લીલો રોપ સોંપવા માટે બહુ મુશ્કેલી પડતી હતી, મજૂરનો પ્રશ્ન થતો હતો। પછી અમે ડુંગળીના લીલા રોપ સોંપવાના દંતાળ બનાવ્યા। એ દંતાળમાં અમને પૂરી સફળતા મળી, કારણ કે અમારા એ દંતાળ ગુજરાતમાં બી ચાલતા હતા, બહાર અમારા દંતાળની નજર વિદેશ ઉપર પડી, ત્યારે અમને આફ્રિકાની એક પાર્ટીએ અમને ઓર્ડર આપેલો। અહીં અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માથુકિયા પરિવારમાંથી જે ઓરણી બનાવાઈ રહી છે, આ ઓરણી છે તે આફ્રિકા સુધી પહોંચી રહી છે। હાલમાં જે ખેતીમાં જે ડુંગળીનું વાવેતર કરવાનું હોય તે ઝડપી કામગીરી થાય અને 15 દિવસનું કામ માત્ર 1 દિવસમાં થઈ જાય તેવું સુંદર કાર્યની જે આ ઓરણી છે તે આખી આધુનિક પદ્ધતિથી સાવરકુંડલામાં બની રહી છે। તે આફ્રિકા અને તાંઝાનિયા જેવા દેશમાં પણ આ અત્યારે હાલમાં પહોંચી ચૂકી છે અને નેપાળમાં પણ અત્યારે આનું કન્સાઇનમેન્ટ જવાની તૈયારીઓ છે તેની પૂરજોશમાં ચાલી રહી છે। હાલમાં ખેતી બનાવવા માટે જે ડુંગળીનું ઓજાર છે ઓરણી, તે અમરેલીથી આફ્રિકા સુધીની સફર ખેડી ચૂકી છે। ફારૂક કાદરી, દૂરદર્શન ન્યૂઝ, અમરેલી।